આરકે ભક્ત અને MM ભક્ત હાઈસ્કૂલમાં વાર્ષિક ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી। વિવિધ રંગારંગ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની કેળવણી મંડળના સત્તાધીશો વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માનિત કરાયા। નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી આરકે ભક્ત વિદ્યાલય અને શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી વિજયસિંહ સુરતિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી। બંને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વેશભૂષા ધારણ કરીને લોકજાગૃતિના નાટકો, રામાયણ કથા, રાસ ગરબા અને પરંપરાગત આદિવાસી નૃત્યએ ભારે લોકચાહના મેળવી હતી। શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલના મકાનને રંગરોગાન કરાતા સમગ્ર મકાને કાયાપલટ થતા આકર્ષણનું કેન્દ્ર બન્યું। કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઈ ભક્તે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સંસ્થાના ઉજ્જવળ ભવિષ્ય માટે પૂરેપૂરી તાકાતથી કામ કરાશે અને વાર્ષિકોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય, શિક્ષકો સહિત શાળા પરિવારનો આભાર વ્યક્ત કરાયો હતો। કેળવણી મંડળના સત્તાધીશો આગેવાનોએ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માનિત કરાયા હતા। જે દરમિયાન પ્રમુખ હસમુખભાઈ ભક્ત, ટ્રસ્ટીગણ, મંત્રી સમીરભાઈ ભક્ત, આચાર્ય, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આરકે ભક્ત હાઈસ્કૂલ અને શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલનો આજે વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી। એમાં મોટી સંખ્યામાં વાલીઓ અને મુખ્ય મહેમાનો વધાર્યા। ખરેખર અમને ખૂબ જ આનંદ થયો કે આવું વાતાવરણ આ સંસ્થામાં ઘણા વખતથી જોવા મળ્યું અને આ સંસ્થામાં આ રીતે જો ચાલશે તો મને નથી લાગતું કે આનો વિકાસ ન થાય। આમાં લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક અમે દાનની જાહેરાત કરવા માંડી તો દાનની એવી સરવાણી ફૂટી કે દાન એટલા બધા લોકો આપવા હજુ પણ તૈયાર છે કે અમને એમ થશે કે અમારું પ્રોગ્રામ પૂરો થશે કે નહીં, પરંતુ હવે અમને લાગે છે કે આ સ્કૂલમાં કોઈ પણ જાતની અગવડ ન પડે અને બાળકોનું પણ ભાવિ એ સાથે ઉજ્જવળ બનશે એની અમને ખાતરી છે। આ સ્કૂલના શિક્ષકો તેમજ આરકેના શિક્ષકો એટલા બધા કંકેલા છે કે વિદ્યાર્થીઓ પાછળ ખૂબ મહેનત કરે છે, સારું પરિણામ મેળવવાની પ્રયત્ન કરે છે, વિદ્યાર્થીઓને એની રહેણી કહેણીને સુધારે છે અને ખરેખર આજે જે આ લોકોને જે આ બધી ટ્રેનિંગ આપીને જે કરી કૃતિઓ, એ કૃતિ મેં જિંદગીમાં હજુ આવી નિશાની નહોતી। આજે ખરેખર મને ખૂબ આનંદ થયો કે આવી કૃતિ આપણા એરિયામાં અને એ પણ ખૂબ જ ભવ્ય કે લોકોમાં એમ છવાઈ જવાય। અને આ દીકરીઓએ અને દીકરાઓએ ખૂબ મહેનત કરી છે। તેમાં મારા નાના ગલુડિયા એ તો કહેવા પડે, એને તો વખાણવા પડે આપણે કે આ સ્ટેજ પર આવી શકે, જે અમારી એવડી ઉંમર હતી ત્યારે અમે સ્ટેજ પર આપતા ગભરાતા, આજે એ ગભરાયા વગર સ્ટેજ પર આવીને જો આ કાર્ય કરતા હોય તો એમાં શિક્ષકોનો મુખ્ય ફાળો ગણાય। એટલે આ તકે હું એ સર્વનો ખૂબ ખૂબ ઋણી છું અને ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામો થાય ત્યારે પ્રિન્સિપાલશ્રી અને આપણા પ્રમોદ સાહેબ એમણે જે મહેનત કરી છે ખરેખર બિરદાવવા જેવી છે। એ લોકોને ભૂખા તરસ્યા એમની પ્રસંગ કેમ પૂરો કરવો એ જ એમનો ધ્યેય હતો અને એટલે જ આ પ્રસંગ પૂરો કરી શક્યા છીએ, માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ મારા સાથીદારોએ, મંત્રી અને એમણે પણ ખૂબ ખૂબ મહેનત કરી અને સહકાર આપ્યો છે, બદલ એમનો પણ હું ઋણી છું। જ્યારથી આપણે નેત્રંગ વિભાગ કેળવણી મંડળનું સત્તાનું સુકાન સંભાળ્યું છે તો ટનટનાટન સરકાર દ્વારા ખૂબ જ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલને રંગારોગણ કર્યું છે, જે આજે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। હા, કારણ કે જ્યારે સત્તા પર લીધી ત્યારે અમે આ સ્કૂલની વિઝિટ લીધી ત્યારે અમને એમ લાગ્યું કે આ વિદ્યાર્થીઓ આવી સ્કૂલમાં પણ તો એની માનસિકતા કેવી થાય, તો એની માનસિકતા સુધારવા એને માટે અમારું એક પહેલું પગલું હતું કે આને રિનોવેશન કરવા માટે જે કંઈ કરવું ઘટે તે કરવું જોઈએ અને એની શરૂઆત મેં મારાથી જ કરી।
આ રંગરોગાનની શરૂઆત મેં મારાથી કરી અને મારો ફ્રેન્ડ એ બે થઈને મેં આ શરૂઆત કરી અને આજે એ રૂમની શરૂઆત કરીને એ રૂમમાં જે દાન આવી રહ્યા છે કે અમારા 35 રૂમ અમારા પૂરા થશે, એમાં સંખ્યાને સ્થાન નથી. લગભગ 20 રૂમ તો આજે આવી ગયા છે. હવે બાકી રહ્યા થોડાક જ છે. એ પણ નેત્રંગમાંથી અમને મળ્યું છે કે અમે પણ રૂમ કરવા તૈયાર છીએ. ભવિષ્યમાં અમને મળવાનું છે એની ખાતરી અને આ સ્કૂલની રોનક. સ્કૂલના હિત, સંસ્થાના હિત અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આગામી તમે કયા કાર્યક્રમો આપી શકશો? હવે દરેક વાલીઓની સાથે મિટિંગનું આયોજન કરવા માગીએ છીએ. એની સાથે મિટિંગ કરીને એનું બાળક ક્યાં કાચું છે, શું કરે છે, એના વર્ગ શિક્ષક સાથે રાખી પ્રિન્સિપલ અને સુપરવાઇઝર સાથે રહીને એને શું કરવું, કેવી રીતે એને ગાઈડ કરવા, એ તબક્કામાં અમે જઈ રહ્યા છીએ. થેન્ક યુ.